કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. આપણા બધાની લાઈફમાં છે ને 3 ફેઝ હોય, એક સ્કૂલ લાઈફ, એક કોલેજ લાઈફ અને પછી 9 to 5 વાળી જોબ વાળી કે પછી કરિયરને સિરિયસ લેવા વાળી લાઈફ. હવે આપણા બધાની લાઈફમાં જે કોલેજ વાળો જે ફેઝ હોય ને બહુ જ સ્પેશિયલ હોય, કારણ પેલો સ્કૂલનો ફન વાળો અને પેલું થીસીસ ટેમ્પરરી આપવા કે નહીં કે એનો સ્ટ્રેસનો. અને મને નથી લાગતું કે ગુજરાતના કોઈ બી યંગ જનરેશનને છેલ્લો દિવસ વાળી કોલેજ લાઈફ ના જોઈતી હોય. હવે છેલ્લો દિવસ જે આખી મૂવી છે, એમના એક્ટર્સ કેરેક્ટર્સ દે આર બ્રિલિયન્ટ, પણ એમાં સૌથી પ્રિય મારું કેરેક્ટર હોય તો એ છે લોયનું. સો આજે આપણા સાથે છે મિત્ર ગઢવી, એમને મળીએ, એમને બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ પૂછવાની છું. વિડીયો છેક સુધી જરૂર જોજો. તો પહેલા તો કેમ છો તમે? એકદમ મજામાં. હવે તમે ઓન સ્ક્રીન એકદમ આમ ફની છો. તમારી ઇન્સ્ટામાં બી એક લાસ્ટમાં એક છે કે તમને યાદ હોય તો 2019 સુધી તમે એ કરેલું છે કે બહુ જ રેન્ડમ ક્વેશ્ચન્સ તમે પૂછ્યા છે તમારા કો-એક્ટર્સ. યસ. શું મિત્ર સર જેવા આવા જ છે રિયલ લાઈફમાં બી એકદમ જોલી નેચર વાળા કે ના? યા સેમ. એટલે હું કઈ ઇન્સ્ટાગ્રામ પર અલગ નથી ના, હું મારી રિયલ લાઈફમાં કઈ અલગ છું. મને મસ્તી મજાક કરવું, ચીલ કરવું, બને એટલું પીસફુલી રહેવાનું ગમે છે. મિત્ર સરને ગુસ્સો કઈ બાબતે આવે? ગુસ્સો આવે મને જ્યારે કોઈ વસ્તુ જે બહુ સરળ રીતે થઈ શકે એમ હોય એમાં કોઈ બહુ સમય વેડફે, ક્યાં તો સમજે નહીં તમે જે કન્વે કરવા માંગો છો, ક્યાં તો કોઈ બહુ જૂઠું બોલે, એ બધી વસ્તુ. એ બધી મિત્ર સર અગર કોઈ વસ્તુનો રિગ્રેટ હશે લાઈફમાં તો એ શું, કઈ વાતનું હશે? રિગ્રેટ ઇનફ પોતાની બોડી પર કામ નથી કરી શકતો હું, એનો મને રિગ્રેટ છે. લાઈક આઈ વોન્ટ ટુ વર્કઆઉટ, પ્રોપર ફિટનેસ અને ફૂડ, કારણ કે એક તો હું ફૂડી છું એટલે ગમે ત્યાં ખાઈ લઉં છું, તો એ કંટ્રોલ નથી. અમદાવાદનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ, તમે ફૂડી કીધું એટલે પહેલો પ્રશ્ન એ જ. અમદાવાદમાં મને છે ને બિરમીસ કરીને એક જગ્યા છે, ત્યાંનું હમ્પમ પનીર એ બહુ ભાવે છે મને. એચએલનો વડાપાવ બહુ ભાવે છે મને. 3-4 અલગ અલગ પાણીપુરીની જગ્યાઓ હવે મેં એક્સપ્લોર કરી છે, ત્યાંની પાણીપુરી બહુ ભાવે છે. પાણીપુરી ઇઝ માય ગો ટુ ફોર્ટે. ઓકે, તમે કોનાથી બહુ જ ઇન્ફ્લુઅન્સ છો કે તમે કોઈને તમારી સપોર્ટ સિસ્ટમ સમજતા હો તો એ કોણ હશે? ઓન સ્ક્રીન બી અને ઓફ સ્ક્રીન બી? ઓન સ્ક્રીન તો બહુ બધા છે. ઓન સ્ક્રીન તો ઓફકોર્સ ઇરફાન સર હું બહુ જ મારા ગમતા એક્ટર છે. કમલ હસન મારા બહુ ગમતા એક્ટર છે. તો એ લોકો છે જેમના એક્ટિંગથી ઓમ પુરી છે, એ લોકોની એક્ટિંગ જોઈને મને મજા આવે કે યાર આ કંઈક અલગ કરી રહ્યા છે. રણબીર કપૂર મારો ફેવરિટ એક્ટર છે નવી જનરેશનમાંથી, તો એ છે. અને મારું ફેમિલી મારી માટે બહુ જ ઇન્ફ્લુએન્શિયલ છે. મારા પપ્પા, મારા મમ્મી, મારું એક્સટેન્ડેડ ફેમિલી, કાકા કાકી, અમે લોકો વી આર જોઈન્ટ ફેમિલી. ગ્રેટ. તો એ લોકોનો ખાસો ઇન્ફ્લુઅન્સ છે મારી. વાવ. એવું હોય કે તમે હાલમાં એવી લાઈફ જીવી રહ્યા છો કે તમે એકદમ નોર્મલ લાઈફ બી જીવી છે અને એકદમ એક્ટર વાળી લાઈફ બી, તો એ બંનેની લાઈફમાં એક મિસિંગ પોઈન્ટ કે જે તમને બહુ જ મિસ થતો હોય તો એ કયો હશે? નોર્મલ લાઈફમાં ફાયદો એટલે નોર્મલ લાઈફમાં એક મિસિંગ પોઈન્ટ એવો છે જે પ્રિવિલેજ છે એઝ એન એક્ટર મને, કે હું કશે જઉં તો બધા મળે તો પ્રાયોરિટી આપી દે કે અરે તમે આગળ જતા રહો, અરે તમે બેસો હું તમને પાણી આપી દઉં છું, અરે તમે બેસો ટિકિટો મોકલાઈ દઉં છું. એવું એ જે પ્રેમથી અમુક જે પ્રિવિલેજીસ છે એ નોર્મલ લાઈફમાં મિસ થઈ જાય. અને આ લાઈફમાં મિસ થાય છે કે યાર અત્યારે મારે બહાર ચાની ટપરી પર બેસીને ચા પીવી છે, એકલા શાંતિથી મારે રસ્તા પર સમય કાઢવો છે, તો એ શક્ય નથી. કોઈને કોઈ મળવા આવશે અને તમે એમને ના થોડી પાડી શકો, તમને ગમે પણ એવું ક્યારેય નથી બન્યું આટલા વર્ષોમાં કે હું શાંતિથી રસ્તા પર બેસીને ચા પી શક્યો. ઓકે, તો હું બધાને કહીશ કે હવે સર તમને રસ્તા પર દેખાય તો એમને ચા પીવા દો પ્લીઝ. ના આવજો. આ તો ખાલી કહું છું, બટ ઇટ્સ ઓકે. આઈ લવ મીટિંગ ફ્રેન્ડ્સ એન્ડ ફેન્સ. બહુ મજા આવે કારણ કે એની માટે તો આ બધું કર્યું. એકચ્યુઅલી હવે એક બહુ જ ફન સેગમેન્ટ મારા વિડીયોઝમાં હોય છે, બહુ જ ક્વિક. હું તમને મીમ્સ બતાવીશ. ઓકે. તમે મીમ્સ જોતા હશો? હા, ઓકે. હવે એ મીમ્સ જોયા પછી મીમ કઈ છે એ કહેવાનું તમારે, અને એને લગતું તમારા લાઈફમાં એવી કોઈ મોમેન્ટ થઈ હોય તો. ઓકે. ચાલો, આમાં મારે ફેલ નથી થવું યાર. ના, નહીં થાવ તમે. આઈ એમ 100% શ્યોર. પહેલી મીમ સ્ટાર્ટ કરો. 7 કરોડ. યસ. તો ક્યારે લાઈફમાં તમારા 7 કરોડ વાળો મોમેન્ટ આવ્યો? જ્યારે મેં એમની જોડે કામ કર્યું, ધેટ વોઝ યસ એક્ચ્યુઅલી 7 કરોડ મોમેન્ટ. એમને ગાડીમાંથી ઉતરતા જોયા, આમ મસ્ત વ્હાઈટ ટ્રેક પેન્ટમાં આવ્યા હતા, અને મેં કીધું યાર ધીસ ઇઝ માય 7 કરોડ. મને એવું થયું હતું કે કરું મસ્તી, પણ મેં કીધું અહીં નહીં કરે, ધીસ ઇઝ નોટ ધ પ્લેસ ટુ ડુ ઇટ. ઓકે, નેક્સ્ટ વન. આવું તો લિટરલી કર્યું છે. આ કઈ મીમ? ઓલ ઇઝ વેલ વર્લ્ડ. કે આ બે મીમ્સ છે એકચ્યુઅલી. અચ્છા, આ તો એટલે મને સીન યાદ છે. હા, એ લગન વાળો સીન છે, અને આમાં પેલું ઓલ ઇઝ વેલ વાળું થયું હશે આઈ થિંક દરેક પ્રીમિયર.
કોલેજ સારું લાગશે, લોકોને ગમશે. ઓકે નેક્સ્ટ. જા સિમરન જા. જા સિમરન જા થયું છે. આઈ થિંક વેરી સિમિલર થિંગ હેપન. મેં છે ને વચ્ચે હું બોમ્બે હતો બહુ બધા વર્ષો, ત્યારે કઈ કામ નતું થતું, મેં નક્કી કર્યું કે નથી, હું જઉં છું પાછો યાર બરોડા. મેં જોબ ચાલુ કરી દીધી હતી અને માય પેરેન્ટ્સ વર ઇન જુનાગઢ, અને હું જુનાગઢ મળવા ગયો હતો. અને વાઇલ કમિંગ બેક ટુ બરોડા, પપ્પા મને ડ્રોપ કરવા આવ્યા હતા, ત્યારે એમણે કીધું હતું કે તું જા, બધું નોકરી વગેરે મૂક, એક્ટિંગ નો શોખ છે એક તારી થશે નહીં. ધેટ વોઝ માય જા સિમરન જા મોમેન્ટ. ઓકે નેક્સ્ટ. પૈસા ही पैसा होगा. मस्त. હજુ નથી આવ્યો ભાઈ આ મોમેન્ટ. આ કયો છે એ તો કોણ? પૈસા ही पैसा होगा એ હવે આવે એની રાહ છે ભાઈ. ઓકે. कर रहा हूँ समझ में नहीं. कंट्रोल कंट्रोल उदय. કંટ્રોલ ઉદય તો દિવસમાં ઘણી વાર થતો હશે કંટ્રોલ. સવારે 6 વાગે સુતા હોય, આખી રાત કઈ કામ કરીને, અને પછી 9 વાગે એક એવો ફ્રેન્ડ જે નવરો પડ્યો એને ફોન કરે ત્યારે કંટ્રોલ ઉદય. ઓકે સો અહીંયા એન્ડ થાય છે. બાળપણનો મિત્ર હમણાંના મિત્રને કંઈક કહેવા માંગે, એ અરીસામાં બાળપણનો મિત્ર આવી જાય તો એને તમે શું કહેશો? કે તે આખી જિંદગી તને લોકોએ બીયુ કહ્યું છે અને તું બીયુ જ રહ્યો છે, એટલે કે જે તને કહ્યું છે કે તું છે એવો રહે, અને ધેટ્સ ધ રાઈટ વે ટુ ગો અબાઉટ ઇટ. તો પછી આ છે આજના વિડીયોનો મેસેજ. જે તમે છો એવા જ રહો, કોઈ ફિલ્ટર્સ લગાવવાની જરૂર નથી. યુ આર બેસ્ટ વેરેવર યુ આર. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે શેર કરો. કમેન્ટમાં કહો કે તમને સરની કઈ મૂવી કે કયું એક્ટિંગ વાળું બહુ જ ગમે છે. સર થિયેટર બી કરે છે, તમે એમના થિયેટર શોઝ બી જોયા હોય તો એ બી જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બે ઘડી બેઠકને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. બાય.